નમસ્કાર. ગુજરાતી વાક્યના છેડે પડ્યું અથવા પડી આ શબ્દ નોટ કરો. આવા વાક્ય ક્યારે બોલો? જ્યારે મજબૂરી હોય કે અનિચ્છા હોય અને કાર્ય કરવાની વાત થઈ હોય ત્યારે તમે પડ્યું પડીવાળા વાક્ય બોલો છો. ફોર એક્ઝામ્પલ, મારે, હું પોતાનાથી જ શરૂઆત કરું. મારે ગઈકાલે ગાંધીધામ જવું પડ્યું. લો આ એક વાક્ય. ગુજરાતીનો છેડે પડ્યું. નેક્સ્ટ, અમારે બસની રાહ જોવી પડી. હવે આ મુજબ ગુજરાતીના વાક્ય જો તમે સેટ કરી શકો જેની અંદર પડ્યું અથવા પડી આવે સૌથી છેડે અને એની સાથે કોઈને કોઈ ક્રિયા દર્શાવતો શબ્દ હોય તો તમારો આ ટોપિક 99.99% ક્લિયર. હાઉ? લેટ્સ સી. પડ્યું પડી માટે તમારે બીજા સ્થાન ઉપર મૂકવું પડે હેડ સાથે ટુ. હેડ સાથે ટુ 100% ફાઇનલ. શું મૂકશો બીજા સ્થાને? તમારી સ્ક્રીન પર લખ્યું છે ધેટ ઇઝ, એટલે કે હેડ ટુ. હવે હેડ ટુ, આ જે ટુ છે ને ટુ પછી ક્રિયા લેવી પડે, કોઈને કોઈ ક્રિયા. ફોર એક્ઝામ્પલ રમવું, તો રમવુંને લખવું પડે પ્લે. તો જો બની જશે હેડ ટુ પ્લે. વાક્યના ઢગલા કરીશ નહીં, સીધી વસ્તુ ઉપર વાત કરીશ. હવે પહેલા સ્થાન ઉપર આઈ લો, વી, યુ અને ધે. બીજા સ્થાન ઉપર આની સાથે આ 8 શબ્દની સાથે હેડ ટુ મૂકી દો. ચાલો, હી, સી, ઈટ, રિયા, રુદ્ર, આ 8 શબ્દ, આ 8ની સાથે તમે જો લગાડી દો ને હેડ, પછી લગાડી દો ને ટુ, પછી લગાડી દો ને કોઈને કોઈ ક્રિયા, તો વાક્ય આપકા હો ગયા. કેવી રીતે? ડાયરેક્ટ સ્ટાર્ટ કરીએ. હી હેડ ટુ ગીવ અ પાર્ટી. નથી દેવી એને, પણ તેને પાર્ટી આપવી પડી. હવે જો લાગતું હોય અઘરું તો પછી તમને પ્રોબ્લેમ ક્યાં છે ધેટ ટેલ મી, ત્યાંથી ચાલુ કરીશું. થેન્ક યુ. જય હિન્દ. વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જે જરૂરી વિધિ હોય એ પતાવજો. થેન્ક યુ.